अपलोड कर दईશું ને ભાઈ. જો according to 800 what is the character strength of commonly used structural steel? ખબર હોવી જોઈએ 410. પણ મને મારા મત મુજબ તમારામાં 90% શું 99% લોકોએ 250 ટીક કર્યું હશે. બરોબર, શું કેવું, સાચી વાત ને? સુરેખાબેન, જિગ્નેશભાઈ, which parameter is not considered in design of steel structure according to 800? આ બી મને નહીં લાગતું કે તમને આવડે હોય, કેમ કે આવા ટાઈમે બધા ચારે ચાર ઓપ્શન સાચા જ લાગે. What is minimum specified design wind speed for building as per 875? યાદ હતો કોડ? આ તો કોડમાં લખેલું છે. કોડમાં લખેલું છે, આ તો ક્લિયર કટ લખેલું છે. વોટ ઇઝ મેક્સિમમ સ્લેન્ડરનેસ રેશિયો? આ તો હું ભણાવું છું. આ તો બધા ક્રાઇટેરિયા ખબર હોવી જ જોઈએ. 180, 200, 400, 350, દરેકે દરેક ક્રાઇટેરિયા ખબર હોવી જોઈએ. Which limit state design method is commonly used in design of steel structure according to 800? આ મને નહીં લાગતું તમને આવડે હોય. છે સિમ્પલ, ડિગ્રી વાળા ટીક કરીને જ આવતા. ડિપ્લોમામાં મને નહીં લાગતું કે આવડે હોય. એકોર્ડિંગ ટુ 456 2000, આ બી તમને નહીં આવડ્યા હોય ને? આ બી હું ટીક કાઢી જ દઉં, ડિપ્લોમા વાળા માટે કાઢી દઉં. એટલે કટ ઓફ ગણી શકાય, બીજું કંઈ નહીં. એકોર્ડિંગ ટુ 456 2000 વોટ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક હિલ સ્ટ્રેન્થ? આ ખબર હોવી જોઈએ કે આમાં 250 જ. મને તો લાગે ભૂલ કરી જશે આમાં બી. એમ તો એફી 415 કહીએ એટલે કેરેક્ટરિસ્ટિક હિલ સ્ટ્રેન્થ કહેવાય, એવું ભણવામાં આવે. એફી પછી જે લખવામાં આવે એને કેરેક્ટરિસ્ટિક હિલ સ્ટ્રેન્થ જ કહેવાય. એવું તો બીએમ માં બી આવી જાય ને આરસીસી માં આવી જાય. મેક્સિમમ સ્પેસિંગ ઓફ લેટરલ ટાઈસ છે મટીરિયલમાં. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ પ્રોવાઇડિંગ મોટર? મોટર તો શું કરે, બોન્ડ બનાવે. In seismic design of masonry structure, which of the following measures is commonly used to enhance seismic resistance? Providing adequate reinforcement, સાચી વાત છે, સૌથી બેસ્ટ. સિઝમિકમાં બેસ્ટ બનાવવું હોય તો reinforcement વધારવા પડે. એમાં બી ડક્ટાઇલ reinforcement, બધે બધા નહીં. બરાબર. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ક્યુરિંગ કોન્ક્રીટ? ક્યુરિંગ શેના માટે કરો છો? આવું તો ના ખબર હોય તો ધોઈ નાખું. મોઇશ્ચર લોસ થાય એના માટે, રોકવા માટે. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ એર એન્ટ્રેનિંગ? આમાં લોચો માર્યો હશે, કારણ વર્કેબિલિટી બી અમુક લોકો ટીક કર્યું હશે. સ્ટ્રેન્થ વાળું તો નહીં કર્યું હોય. એક્સલરેટિંગ સેટિંગ ટાઈમ બી ટીક કર્યું હોય અમુક લોકોએ. અમુક લોકોએ ફ્રીઝ થ્રો રેઝિસ્ટન્સ બી ટીક કર્યું હોય. શેમાં સી મેઇન છે નીરવ પટેલ? 145 146? બાકી 147માં સૌથી ઇમ્પોર્ટન્ટ એ જ છે, એનહેન્સિંગ ફ્રીઝ થ્રો રેઝિસ્ટન્સ. પણ આ તો મારું માનવું એવું છે,
જ્યારે આવા ક્વેશ્ચન આવે ને ત્યારે માણસ કન્ફ્યુઝ તો થાય જ. A C D ત્રણે ત્રણ સાચા લાગતા હોય તો કયો ટીક કરો? એટલા માટે હું ટીક નહીં કરતો કે તમને આવડ્યો હોય એમ. ભૂલ પડવાની શક્યતા વધારે છે. શું કેવું, સાચી વાત ને? Which type of dynamic loading can lead to resonance in a structure? એવું ના આવડે. ના આવડે એટલે બહુ ચિંતા નહીં કરવાની. ના આવડે એટલે ના આવડે. 148 એ ના આવડે. 149. Which type of retaining wall is suitable for retaining wall heavy load? હેવી લોડમાં ગ્રેવિટી બી ચાલે, કાઉન્ટરફોર્ટ બી ચાલે, કેન્ટિલીવર બી ચાલે. પણ લાર્જ હાઇટ, જ્યારે લાર્જ હાઇટ થઈ જાય ને ત્યારે કાઉન્ટરફોર્ટ ડિઝાઇન કરવી પડે. એ તો તમે ભણો જ છો પેલા ક્રાઇટેરિયા. 6 મીટરથી ઓછું, 6 મીટરથી વધારે, એવું કોઈ ખાય. બરાબર, મટીરિયલમાં બી લખેલું હોય કાઉન્ટરફોર્ટ એટલે તમારે સાઈડમાં બી સપોર્ટ આપવો પડે, બ્રેસિંગ પ્રોવાઈડ કરવા પડે. ઇન્ફ્લુઅન્સ લાઇન ડાયાગ્રામ માટે આ તો સેન્ટેન્સ ભણો જ છો કમ્પલસરી. મુલર બ્રેસલુ પ્રિન્સિપલ. વોટ ઇઝ ધ પરમિસિબલ પ્રપોર્શન ઓફ ફ્લાયર્સ? ભણાવે છે અક્ષય સાહેબ 25%. આ તો ખબર જ હોય લે. રિટાર્ડરનું કામ શું, એર એન્ટરનરનું શું, એક્સિલેટરનું શું. બાકી પેપર આને ડિગ્રી લેવલનું હું કહી શકું છું. પેપર આને સિમ્પલ કહી શકાય નહીં. લેન્થી બી છે અને સારા ક્વેશ્ચન છે. એમ ડાયરેક્ટ ટીક થઈ જાય એવા ક્વેશ્ચન નથી. હાઈએસ્ટ બેન્ડિંગ સ્ટ્રેન્થ ના આવડે 153 સ્કીપ. 154 બી સ્કીપ ના આવડે. તમને એવું હોય કે મને નહીં, આ કોઈ ના આવડે. 153, 154 કોઈને બી ના આવડે. 155. એટલું મોટું વાંચું જ નહીં પહેલા તો. આવડી જાય, બંને સેન્ટેન્સમાં ખબર પડે એવી જ છે. પણ એટલું વાંચતા વાંચતા મગજ ફરી જાય. પ્લેટિક નહીં કરો. 156 એ કરીશ. મોસ્ટ સસ્ટેનેબલ સિમેન્ટ. ફ્લાય ને બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ એડ કરું, સસ્તું બી થઈ જાય અને મારો પર્પઝ બી સર્વ થઈ જાય. વિચ ટેસ્ટ ઇઝ પરફોર્મ ટુ ડિટરમાઇન ધ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ? ખબર હશે, સ્પ્લિટ કમ્પ્રેશન. ભણો છો, મટીરિયલમાં છે, ઇક્વેશન બી લખેલું છે. એડિશન ઓફ ફાઈબર વિચ ઇમ્પ્રુવ વિચ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કોન્ક્રીટ? તો કઈ આવશે? કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ બી વધે, ફ્લેક્ચરલ બી વધે, શ્રિંકેજ રેઝિસ્ટન્સ બી વધે. પણ એ જ વાંધો છે કે આવા ક્વેશ્ચનમાં ભૂલ પડવાની શક્યતા વધારે છે. બાકી મેં તો કીધેલું જ છે 1 2 3. જ્યારે ભરાઈ જાવ ને તો 1 2 3 ટીક કરી દેવાનું. જ્યારે બી અટકો ત્યારે 1 2 3 ટીક કરી દેવાનું. વિચ ઓફ ધ એડમિક્સચર વિલ રિઝલ્ટ ઇન પોરસ કોન્ક્રીટ? પોરસ એટલે અંદર એર હોય, એરમાં સૌથી બેસ્ટ એર એન્ટ્રીની. 160 ના આવડે. 160 ના આવડે. જે આ ખબર હોવી જોઈએ સ્ટ્રેન્થ પણ. સૌથી વધારે સ્ટ્રેન્થની જરૂર કોને હોય? કોલમ ને, એટલે ડીમાં 1. પછી બીમ ને, પછી બીમ ને સીમાં 3. પીસીસી ને સૌથી ખરાબ ચાલે. પીસીસી ને સૌથી ખરાબ ચાલે એટલે એમાં 2. એ તો યાદ વિચારીને કર્યું હોત તો આ ખોટો ના પડે ક્વેશ્ચન. આ ક્વેશ્ચન ખોટો ના પડે. સૌથી વધારે સ્ટ્રેન્થ કોલમમાં જોઈએ, એના પછી બીમમાં ઓછી હોય તો ચાલે,
એના ભાઈ ફ્લોરમાં હજી ઓછી જ ચાલે, પીસીસીમાં સૌથી ઓછી જ ચાલે. પીસીસીમાં જનરલી આપણે એમ 15 કરીએ. Which construction technology will be the most suitable for rural infrastructure? ના કરું ટીક. Modern suitable trend of using bamboo prefabrication. બેમ્બુથી ફાયદો શું થાય? જલ્દી પતે, લાઇટ વેઇટ બી હોય ને કાર્બન વાળું ના આવડે. કાર્બન વાળું આવડે નહીં મને. પહેલા બે આવડી જાય એટલે મિનિંગ ખબર ના પડે. કોન્ક્રીટમાં કાર્બનનું ઉત્સર્જન થાય જે નુકસાન કરે એન્વાયરમેન્ટને. કાર્બનથી કઈ નુકસાન ના થાય. મેચ ધ મેજર સોઇલ ડિપોઝિટ્સ ઓફ ઇન્ડિયા વિથ ધેર પ્લેસ ઓફ અકરન્સ. ખબર હશે કે નહીં આઈડિયા? આ તો ખબર જ હોય. આમાં તો ભૂલ કરે નહીં માણસ. ફરીનમાં બી ભૂલ ના કરે. આ બે સેટ થઈ જાય એટલે ઉપરવાળું સેટ થઈ જ જાય. બીજું ને ત્રીજું સેટ થઈ જાય. દરિયો તો કોઈ ઉપર છે નહીં અને સેન્ટ્રલમાં બ્લેક કોટન છે. બરાબર ને? મરીન ડિપોઝિટ માટે કયું સાચું? સ્ટ્રેન્થ એટલી કઈ ના હોય, કમ્પ્રેસિબલ વધારે હોય. મરીન સોઇલ સારી ના હોય. બરોબર શોર્ટમાં. પ્લીચ આ તો ભણો છો, છે મટીરિયલમાં. સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ગ્રેવલ એ છે મટીરિયલમાં. વોટર કન્ટેન્ટ ઓફ સોઇલ સેમ્પલ કઈ મેથડથી? સિમ્પલ ક્વેશ્ચન. જીઓટેક તો આવે ને મોજ આવી જાય. ટ્રુ. આટલું મોટું વાંચતા જોર આવશે. બાકી છે ક્વેશ્ચન સિમ્પલ પેલો. હાઇડ્રોમીટરમાં આવે ને સ્પેસિફિક ગ્રેવિટી અને પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન. સ્પેસિફિક ગ્રેવિટી એ મળતી હતી યાદ. એનો જ ઉપયોગ કરી શકતા હતા ડાયરેક્ટ પેલામાં. આ તો સીસી ના ઇક્વેશનમાં 3 આવે ને. કોએફિશિયન્ટ ઓફ કર્વેચર જોજો 1 થી 3. આ બધા ક્રાઇટેરિયા છે સિમ્પલ. વેલ ગ્રેડેડ સોઇલ ઇઝ મોર કમ્પ્રેસિબલ. ઓછી કમ્પ્રેસ થાય ને. વેલ ગ્રેડેડ તો ઓલરેડી સારી સોઇલ કહેવાય. વેલ ગ્રેડેડમાં તો કેવું કે એકબીજા પાર્ટિકલની અંદર ફિટ થઈ જાય એટલે કમ્પ્રેસ એટલી થાય જ નહીં. આ તો આવડવા જોઈએ યાર, ક્વેશ્ચન સારા ક્વેશ્ચન છે. આ પાછો મોટો ક્વેશ્ચન. If two sands have the same wave ratio, they usually behave in identical manner. એવું કોણે કીધું? વોઇડ રેશિયો સરખો હોય એટલે બીજી ઘણી બધી પ્રોપર્ટી અલગ અલગ હોઈ શકે છે. ભાઈ લો, એટલે આ ક્વેશ્ચન આવડવો પડે 1 and 2. Which of the following statements are true for plastic limits? સ્મોલર વોટર કન્ટેન્ટ ખોટી વાત. એનાથી બી ઓછું તો પેલામાં હોય સેચ્યુરેટેડ વખતે શ્રિંકેજ લિમિટમાં. It is the maximum water content with the reduction of water content will not cause a decrease in volume of soil mass. શ્રિંકેજ લિમિટ લખ્યું હોત ને ક્વેશ્ચનમાં તો સાચો પડત ક્વેશ્ચન. એક્ટિવિટી ઓફ સોઇલ કોના પર ડિપેન્ડ કરે? બંને ઉપર. ઇક્વેશન જ છે આઈપી અપોન એફ. બરોબર ને? Which of the following statement is a true? Loss of strength of soil with passage of time after it has been removed, it is called thixotropy. શું કહેવાય એને? ગેઇન ઓફ સ્ટ્રેન્થ. બરાબર. બીજું સેન્ટેન્સ loss of strength happens mainly due to gradual reorientation. ખોટી વાત. ગેઇનની વાત. Focusing the seepage analysis. The flow net can be obtained graphical બી અને લાપ્લાસ બંને. Which of the following are the assumptions made by Rankine for the derivation of earth pressure? 178 માં એક્સપ્લેન કરું નિખિલ. નિખિલ 177 માં આખે આખું ઓકે છે કે રીઓરિએન્ટેશન અને પાર્ટિકલ રીએસ્ટાબ્લિશમેન્ટ થાય
એના કારણે પરંતુ સ્ટ્રેન્થમાં વધારો થાય, રિગેઇન થાય, લોસ ના થાય, રિગેઇન થાય. ડેફિનેશન જોઈ છે, એમાં ચોખ્ખું લખેલું છે થિક્સોટ્રોપી કોને કહેવાય? રીઓરિએન્ટેશન થી રીએસ્ટાબ્લિશમેન્ટ થી પાછી એની સ્ટ્રેન્થ રિગેઇન થાય એને થિક્સોટ્રોપી કહેવાય. 179. Which of the following are the assumption made by Rankine for the derivation of earth pressure? ખબર જ છે ને યાર, આ તો બધા લખેલા. ફ્રિક્શન પાઇલ, એને ફ્લોટિંગ પાઇલ બી કહેવાય યાર. હાર્ડ સ્ટેટમ સુધી ના પહોંચી શકે અને લોડ એ ફ્રિક્શન ટ્રાન્સફર કરે. છે ક્વેશ્ચન સિમ્પલ જીઓટેકના એના. જો અમુક સબ્જેક્ટના ક્વેશ્ચન એકદમ સિમ્પલ છે, જે બહારના સબ્જેક્ટના ક્વેશ્ચન અમુક આવી ગયા છે એ છોડવા માટે હતા, એટલે દુઃખી નહીં થવાનું. અને એવું બી નહીં કે આગલી વખતે સબ્જેક્ટની તૈયારી માટે વળીએ, કોઈ નહીં આવડવાના. ઇન ધ લોસ એન્જલસ આ વસ્તુ હું સિનિયર સર્વેયર માટે કહું છું, બરોબર? સિનિયર સર્વેયરમાં નો ડાઉટ કે આઈટી કોમ્પ્યુટર વાંચી લઈશ, પણ શું મારું સિવિલ બાકી નહીં રહી જાય એનાથી? હા, 6-7 સબ્જેક્ટ છે, 1-2 કરો તો વ્યાજબી, બાકી એનાથી કઈ મોટો ઉદ્ધાર નહીં થવાનો. In the Los Angeles aberration test on aggregate, if the speed of drum kept to be unavowed, which of the following cause reveling in bituminous pavement? ખબર હોવી જોઈએ એમ તો. ઓપન ક્રેડિટ એગ્રીગેટ યુઝ કરો ને એના કારણે રેવેલિંગ થાય, પ્રોબ્લેમ છે એક. 183. લેન્ડસ્લાઇડ ને બધું થાય તો કઈ કેચ વોટર ડ્રેન હોય છે, રિટેનિંગ વોલ હોય, બ્રિસ્ટ વોલ હોય, ત્રણ વસ્તુ હોય. તો હાઈવે ની અંદરનું મટીરિયલ જે છે ટ્રાન્સપોર્ટ વાળું, એમાં ડિફેક્ટ્સ ઇન રોડ એમ કરીને એક છેલ્લે ટોપિકના 8 થી 9 છે, એની અંદર જોજે, એની અંદર તને રેવેલિંગ મળી જશે. એમ નહીં ખ્યાલ આવે, એક ટાઈપનું ઉખડી જાય ઉપરથી, બીજું કઈ નહીં. આપણે ચોમાસાની અંદર તને જોવા મળે પેલું બિટ્યુમિન ઉપરની બાજુ એગ્રીગેટ છૂટા પડ્યા હોય એ રહ્યું. વોટ ઇઝ ધ પ્રાઇમરી પર્પઝ ઓફ કન્ડક્ટિંગ એ સ્ટ્રીપિંગ ટેસ્ટ ઓન એગ્રીગેટ? એટલે એ જ વસ્તુ છે કે એરિયા બિટ્યુમિન સાથેનો બોન્ડ છોડી નહીં દે ને, આ બી મળી જશે, સ્ટ્રીપિંગ ટેસ્ટ બી મળી જશે, જોજે. કઈ વસ્તુ સાચી છે? સાઇઝ ઓફ માઉડ ફોર ટેસ્ટિંગ ધ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. કોની પૂછે? સિમેન્ટ લખ્યું. કોન્ક્રીટ માટે 150 આવે એટલે પહેલું ખોટું, અને સિમેન્ટ માટે મોલ્ડની સાઇઝ 70.6 આવે, એટલે બંને ઊંધા કરી નાખ્યા. વિચ કમ્પાઉન્ડ સિમેન્ટ સ્ટ્રેન્થ માટે તો સિલિકા જવાબદાર ને. એ નહીં ખબર, એવું થોડી હોય કે ના, એ તો બનાવીએ જ છે ને આપણે એવા રોડ. તો શું ડિફેક્ટ ના કારણે એવું થાય, પ્રશ્ન એવો છે. વોટ વિલ બી બધાને ખબર હે, 50 kg 35 લીટર આવે. તો સિમેન્ટ એન્ડ વોટર સ્લરી કમિંગ ઓન ટોપ, એ ડેફિનેશન લખીએ જ છીએ. હા, એ રિફ્લેક્શન ક્રેક કહેવાય. મેક્સિમમ બલ્કિંગ ઓફ સેન્ડ લાઇકલી ટુ અકર 5%, એટલે 5%ની નજીક એટલે 4% ટીક કરાય. ઘણા બધા 8% ટીક કર્યું હશે, એટલે હું આને ટીક નહીં કરતો, કેમ કે 5 થી 8 એવું લખેલું બુકમાં, પણ જનરલી બેસ્ટ આન્સર 5, એટલે 5 ની નજીકનો 4 ટીક કરવો જોઈએ, એટલે પણ હું ટીક નહીં કરતો, બરાબર, ભૂલ પડવાની શક્યતા હશે. એઝ પર આઈએસ કોડ ઓફ પ્રેક્ટિસ કોન્ક્રીટ શુડ બી ક્યોર્ડ, બધાને ખબર. વિચ ઓફ ધ ફોલોઈંગ કેન બી ડન ફોર ઇન્ક્રીઝિંગ ધ વર્કેબિલિટી? પ્રપોર્શન ધ્યાનમાં લેવું પડે. વોટરની ક્વોન્ટિટી ઓછી તો ના કરાય ને, એંગ્યુલર એગ્રીગેટ યુઝ ના કરાય, રાઉન્ડેડ કરાય, ખબર જ છે બધાને. વર્કેબિલિટી માટે સ્લમ્પ કરીએ છીએ, ફ્લો બી કરીએ છીએ, અને કોમ્પેક્શન ફેક્ટર બી કરીએ છીએ. મિનિમમ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ફર્સ્ટ ક્લાસ બ્રેક, એમાં અલગ વેલ્યુ લખેલી છે મટીરિયલમાં, જોજો. ફર્સ્ટ ક્લાસમાં 10, પેલા ન્યૂટન પર mm² લખીએ તો, સેકન્ડમાં 7.5, થર્ડમાં 5.5. એફ્લોરન્સ ઓફ બ્રેક ડ્યુ ટુ સોલ્ટ આવી જાય, યસ.
વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ટ્રુ ફોર મોર સ્કેલ? 1 થી 5 નહીં, 1 થી 10. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટોન ઇઝ બેસ્ટ suited ફોર ઓર્નામેન્ટલ વર્ક? બધાને ખબર માર્બલ. ધ ફંક્શન ઓફ કોપિંગ. કોપિંગ નો પર્પઝ તો એ જ ને, પાણીના સાઈડમાં કાઢે. સોલાર રેડિયેશન થી એને કોઈ લેવા દેવા નહીં. રિફ્રેક્ટરી બ્રિક. હાઈ ટેમ્પરેચર ખબર પડે, કેમિકલ રિએક્શન બી ખબર પડે, ડેમ્પનેસ આઈ થિંક ખબર ના બી પડે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ રિક્વાયરમેન્ટ ઓફ ગુડ બ્રિક અર્થ? ઓર્ગેનિક મેટર ના હોવા જોઈએ, નોન હોમોજીનિયસ ના આવવી જોઈએ, આ આવડે. ઉપર વાળું ભૂલી ગયા હોય તો રહેવા દેવું છું, બરોબર. એટલે કહેવાનો મતલબ પેપર ખરેખર બહુ જ બ્યુટીફુલ હતું, બહુ સારું પેપર કહેવાય. મતલબ આ પેપરથી તમને એટલી ખબર પડે કે મારે આ લેવલે તૈયારી કરવી પડે તો ઉદ્ધાર થશે, બાકી ઉદ્ધાર નહીં થાય. શું કેવું? લેવલ વધારવું પડશે. જો એટલા આવડી શકે, મેં એવું ટીક કર્યું. 4 ને 5 9 ને 5 14 ને 4 18 ને 2 20 27 31 34 39 44 49 51 56 61 65 70 77 80 85 93 98 103 5 6 7 8 9 10 11 12 17 23 28 35 ને 3 138 ક્વેશ્ચન એવા છે કે જે તમે આરામથી લાવી શકો, પણ આમાં તકલીફ ક્યાં પડી ખબર છે? 138 ટેકનિકલમાં આવે ને તો હું તો ક્યાંય પહોંચ્યું. 138 માંથી 10 ઓછા કરું, બસ 128 કરી દો. પણ તકલીફ શું છે, આપણે ક્યાં અટકી જાઓ છો ખબર? જે પેલા નહીં આવડતા ક્વેશ્ચન હોય ને ત્યાં અટકાઈ જાઓ છો. ભાઈ નહીં આવડતો છોડ દીધો, આગળ વધી જા. તને નહીં, મને નહીં, કોઈને નહીં આવડ્યો. હું તો તમને એમ કહું છું, 138 મારા કન્ફર્મ માર્ક્સ આવી ગયા હતા. અને એમાંય મેં પેલા સોમના ન્યુમેરિકલ ને બધા તો ડિલીટ કરી નાખ્યા. ઘણા બધા બુદ્ધિ દોડાવવાની હતી એવા ક્વેશ્ચન મેં ડિલીટ કરી નાખ્યા. તો બી 138 તો સામાન્ય માણસ આરામથી એના ક્લાસ 3 ના મટીરિયલ, ના મટીરિયલ સાથે આરામથી રમતા રમતા લાવી શકતો હતો. તો હું તો એમ કહું છું કે ધારો કે 128 માર્ક્સ આવ્યા, તો 128 ક્યાં કઈ ખોટા છે? જીએસ નો મને ખ્યાલ નહીં, જીએસ નું કેવું હતું પેપર? જીએસ માં કેટલા આવે એમ છે? ભૈલું, તમારામાંથી કોઈ આપ્યું હોય તો બોલો. આ તો હું કહું છું 138 તો એ રમતા રમતા લાવે. 138 તો આવે જ એના. જીએસ માં ધારો કે હું એમ કહું કે ધારો કે 80 માર્ક્સ લાવે, તો 208 તો એરિયો રમતા રમતા 100% માર્ક્સ લાવી ગયા. નિખિલ, એમ તો ટેકનિકલમાં બધા છોડવા માટે જ કહેતા હતા. જો 200 માંથી 138 માર્ક્સ આવી શકતા હોય ને તો મારા ભાઈ સારામાં સારા માર્ક્સ કહેવાય. હવે લોકોનું કેવું એવું હતું કે ટેકનિકલ અઘરું હતું, અઘરું હતું, અઘરું હતું. ઘણાનું કેવું એવું હતું કે લેન્થી હતું. લેન્થી નહીં મારા ભાઈ, તમને એટલી બુદ્ધિ પોકવી જોઈએ આટલા પેપર આપ્યા પછી કે મારે કયો ક્વેશ્ચન છોડવો, જોઈને ખબર પડી જવી જોઈએ. હું કહું તો હું નીરવ, આટલા પેપરો આપ્યા, બરોબર, તો હવે એટલી તો મારામાં કોમન સેન્સ હોવી જોઈએ ને, મને જોઈને ખબર પડવી જોઈએ કે આ ક્વેશ્ચન ધારો કે લેન્થી દેખાય છે, બરોબર, તો હું તરત છોડીને આગળ વધી જાઉં. પણ એમાં કેવું છે, આપણા વાળા દોડ બધા, એમને કેવું કે બધા 200 માર્ક્સ લેવા હોય ને એટલે દરેકે દરેક ક્વેશ્ચન વાંચતા વાંચતા જ જાય.
પછી સળંગ 6 ક્વેશ્ચન ના આવડે તો દુઃખી થઈ જાય, યાર આ કેમ મને ના આવડ્યું. બરોબર. એમાં ને એમાં એમનું પેપર 200 સુધી પહોંચે જ નહીં, એમનું પેપર 150 સુધી પહોંચે. અને 50 પાછળના 50 એવા હોય કે એમાં જીટેક ના 20 ક્વેશ્ચન હોય, સર્વે ના 20 ક્વેશ્ચન હોય, જે બધા આવડવાના હોય ત્યાં સુધી પહોંચે જ નહીં. અને આગળ પેલા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ના આવડ્યા હોય ને ત્યાં જ અટકાઈ ગયું, આગળ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ના આવડ્યા હોય ને ત્યાં જ અટકાઈ ગયો હોય. તો હું પહોંચે જ નહીં. મેં તમને 1000 વાર કીધું એ પેપર લખતા શીખો, જેવો ક્વેશ્ચન ના આવડે છોડીને આગળ વધી જાઓ. ભલે ઈ ટીક ના કરો, છોડીને આગળ વધી જાઓ. ઈ છેલ્લે કરજો. પણ આપણે કેવું પેપર લખતા નહીં આવડતું. બાકી ગેરંટી આ છે, હું ડબલ એ વાળા જો ખાલી ને ખાલી ડિગ્રી ના હોય ને, ડિપ્લોમા વાળા ખાલી ને ખાલી શરત મારીને કહી દઉં, કોઈના 200 માં 100 ઉપર નહીં હોય. ટેકનિકલના 200 માંથી 100 ઉપર કોઈ જ ડિપ્લોમા વાળા નહીં. હા, D2D વાળો હશે તો એને 120 થી 125 મેક્સ, બાકી 125 ઉપર કોઈ નહીં હોય. અને આનું આ પેપર હું ડિગ્રી વાળાને આપી દઉં આટલો જ ટાઈમ, તો ગેરંટી સાથે શરત મારીને કહું 200 માંથી 150 લાવ, 200 માંથી 150 રમતા રમતા લાવ. બરોબર. કેમ? કેમ કે 3 કલાકમાં 300 ક્વેશ્ચન સાથે ટેવાયેલો છે. એ 3 કલાકમાં 300 ક્વેશ્ચનમાં એને 100 ન્યુમેરિકલ બી હશે, એ ટેવાયેલો છે. કેવું? તમે ટેવાયેલા નથી. બરોબર. તમને કેવું બધું ધીમા ધીમાની આદત પડી ગઈ છે, તમને ઈઝીની આદત પડી ગઈ છે. જરીક હાર્ડ આવે એ લખવાનું ચાલુ કરી નાખો. સાચી વાત ને કે ખોટું બોલ્યો? વર્ક આસિસ્ટન્ટની વાત કરું, વર્ક આસિસ્ટન્ટનું કટ ઓફ બરાબર, એમ તો બધાને ખબર પડી જ ગઈ છે કેટલું કેટલું ગયું છે. પણ તો બી મને ન્યૂઝ મળ્યા એ પ્રમાણે કટ ઓફ તમારું કેટલું ગયું ખબર? ઓપનનું ગયું છે કંઈક 108, EWS નું 102, SC નું 94, ST નું 90, OBC નું 90 મેલમાં, અને ફિમેલમાં બધા 84. પણ મિનિમમ ક્રાઇટેરિયા સેટિસ્ફાઈ થવું જોઈએ, મિનિમમ ક્રાઇટેરિયા સેટિસ્ફાઈ થવું જોઈએ. બરોબર. એસટીમાં બી એમ તો 84 જ છે, પણ કેવું કે પેલો મિનિમમ ક્રાઇટેરિયા સેટિસ્ફાઈ થવો. એટલે કહેવાનો મતલબ મારો એવો છે, કટ ઓફ આનું વધ્યું, બાકી કોઈનો વાંધો નહીં આવ્યો. આપણે કીધું એમાં આનું વધ્યું. કેમ? ઓપનનું, એટલે આના ઉપરથી આપણને એ ખબર પડી ઓપન વાળાને તકલીફ રહેશે. એનું કારણ એવું છે, ઓલમોસ્ટ પબ્લિક ઓબીસી, SC ST બધાને ઓપનમાં એન્ટ્રી મળી જાય છે. બધાને ઓપનમાં એન્ટ્રી મળવાના લીધે આ વસ્તુ થઈ. શું કેવું? બધી પબ્લિક ઓપનમાં જાય છે, ઓબીસી વાળા ઓપનમાં જોબ મળી જાય, SC વાળાને મળી જાય, ST વાળાને મળી જાય. એટલે ઓપનનું કટ ઓફ બીજા બધા કરતા એટલે 10 માર્ક્સનો ગેપ ધરાવે છે. વિનાબેન કોઈના માર્ક્સ આવે તો કહી શકું, બાકી ના કહી શકું. કેમ કે બહુ બધાએ મને માર્ક્સ કીધા હોત તો હું GWRDC ઉપર કોમેન્ટ કરત. એટલે એકવાર ગૂગલ ફોર્મ ભરાઈ દઉં પછી કહું. બરોબર. એટલે કહેવાનો મતલબ, તૈયારીમાં હવે તમારે એટલું તો ધ્યાન રાખજો, જે લોકો નિરાશ થવાની જરૂર નહીં, જે લોકો 107, 106, 105 અટક્યા, જો વેકેન્સી હજી બી આવવાની જ છે, વર્ક આસિસ્ટન્ટની મોટા લોટમાં આવવાની છે. બરોબર. ડબલ એની નાનો લોટ આવશે, એટલો બધો મોટો લોટ નહીં આવે. પણ હવે આપણને એટલી ખબર પડી ગઈ કે મારે આ દુનિયામાં ટકી રહેવા માટે એક મિનિમમ મેન્ટેન તો કરવા જ પડશે માર્ક્સ. મારું GS, ટેકનિકલ કે મેથ્સ જ્યાં કાચું છે ત્યાં સ્ટ્રોંગ કરવું જ પડશે. કેમ કે હાલ થઈ એવું ગયું છે, મેં બૂમો પાડી હતી, બહુ બધી બૂમો પાડી હતી, તો અમુક અમુક તો RMB વાળા બી મેં આમાં કોમન લિસ્ટ કઢાયું ને, તો એ 100-150 લોકો છે. બરોબર. એટલે કહેવાનો મારો ભાવાર્થ એટલો જ છે, RMB ઇરિગેશન માં ઓલરેડી હાયર પોસ્ટ વાળા
ઓલરેડી પ્લાનિંગ આસિસ્ટન્ટમાં પાસ થઈ ગયા હોય એવા, બરાબર. અમુક લોકો જુનિયર સાયન્ટિફિકમાં લાગી ગયા છે. એવા લોકોએ બી ઇરિગેશન વર્ક આસિસ્ટન્ટની એક્ઝામ આપી અને આની અંદર ડીવી ની અંદર આવી ગયા. એટલે કહેવાનો મતલબ એવો છે કે બધાને ના સમજાવવા છતાં એ લોકો એક્ઝામ આપ કરે છે. અને બધી જગ્યાએ તમે રિઝલ્ટ તમે ચેક કર્યું એટલે ખબર પડે છે બધી જગ્યાએ 1500 થી 2000 માથા એકના એક માથા આંટા મારી રહ્યા છે. થાય છે એવું કે ઓવરલેપિંગ થઈ રહ્યું છે. એટલે જે લોકો ડીવી માં આવ્યા ને એમને એટલી આશા રાખવાની કે આજે નહીં તો કાલે જોબ મળવાની શક્યતા પૂરેપૂરી. કેમ કે એમાંથી લગભગ ઓલમોસ્ટ પબ્લિક નીકળી જ જશે. નીકળી કઈ રીતના જશે? આરએમબી વાળા છે તો આરએમબી માં સેટ થઈ ગયા હશે, બરાબર. ખાલી એમને એટલી રિક્વેસ્ટ કરાય કે ડીવી કરાવવા ના આવતા એટલે અમારું પહેલા રાઉન્ડમાં આવી જાય, અમારે વેઇટિંગ ની રાહ ના જોવી પડે, બીજું કઈ નહીં. સાચી વાત ને? હવે આરએમબી માં જે થઈ ગયો, ઇરિગેશન ડબલ માં થઈ ગયો, પ્લાનિંગ આસિસ્ટન્ટમાં થઈ ગયો, સિનિયર સર્વેયરમાં થઈ ગયો. અને તમને બી ખબર છે કે આમાંથી ઘણી બધી પબ્લિક સિનિયર સર્વેયરમાં નીકળશે, ઘણી બધી પબ્લિક સર્વેયરમાં નીકળશે, ઘણી બધી પબ્લિક શું કહેવાય આરએમબી ડબલ વાળી નીકળશે, ઇરિગેશન ડબલ વાળી, આરએમ વર્ક આસિસ્ટન્ટ વાળી. એટલે આની અંદર આખું લિસ્ટ જે તમારું આવ્યું 1.7 ટાઈમ્સ એ આખું પાસ થઈ જ જશે. પણ ખાલી એવા અમુક મિત્રો હોય જે તમારા કે હાલ ડીવી કરાવ ના આવે તો વેઇટિંગ ની રાહ ના જોવી પડે, જોબ મળી જાય, બરાબર. વેઇટિંગ મારું માનવું એવું છે બોરીચાભાઈ, લગભગ વેઇટિંગ બધામાં ફૂલ જ છે હાલો, બરાબર. એટલે વેઇટિંગ એટલે કયું? જે તમારા 2 ગણા લેતા હોય છે ને એવી વેઇટિંગ. નવું લિસ્ટ બહાર પાડવાની શક્યતા બહુ ઓછી, નવું લિસ્ટ લગભગ બહાર નહીં પાડે, બરાબર. એટલે નિરાશ થયા વગર, હા આવવાની છે. એટલે નિરાશ થયા વગર તૈયારી ચાલુ રાખજો, બિલકુલ ઢીલા પડતા નહીં. ઇરિગેશન ડબલ ની આવવાની છે, જીડબ્લ્યુઆરડીસી ની બી આવવાની છે, વર્ક આસિસ્ટન્ટમાં ઇરિગેશન ડિપાર્ટમેન્ટની આવવાની છે, બરાબર. એટલે વેકેન્સીઓ તો આવવાની જ છે. ક્યારે આવશે ડેટ મહેરબાની કરીને ના પૂછતા, ગમે ત્યારે આવે. પણ આપણે હજી બી જો, ચલો હું એમ નહીં કહેતો કે કટ ઓફ ની વાત સાચી, પણ 210 માંથી જો હજી બી 100 માર્ક્સ આવતા હોય ને તો ફેલર તો આપણું પોતાનું જ છે, બરાબર ને? શું કેવું? 210 માર્ક્સના પેપરમાં હજી બી આપણે 100 માર્ક્સ આવતા હોય, હું પિયુષ નંબર ઓફ વેકેન્સી ના કહી શકું મારા ભાઈ, બરાબર. તો ફેલર તો આપણું જ છે. ભલે હું દુનિયાને વાંક નહીં આપતો કે લોકો ચલો બીજી એક્ઝામ લે છે, ત્રીજી લે છે, ચોથી એક્ઝામ લે છે, જોબ લે છે, પણ આપણી જવાબદારી એવી છે કે આપણે ગમે તેમ કરીને માર્ક્સ વધારીએ, બરાબર. પોતાના વાત રહી સિનિયર સર્વેની, કટ ઓફ ના આવે એવા માર્ક્સ લાવો, વાત સાચી યાર. દરેક એક્ઝામમાં શું કટ ઓફ, બરાબર. મતલબ દરેક એક્ઝામનું કટ ઓફ આપણા ધારા કરતા 3 થી 4 માર્ક્સ ઉપર છે. એનું કારણ શું છે? ઓવરલેપિંગ, બરાબર. ઓવરલેપિંગ તો ગણ્યું જ તું આપણે એ વખતે, પણ એવું નતું વિચાર્યું કે પબ્લિક નીચી કેડરમાંથી ઉપરની કેડરમાં આવા શું કે ઉપલી કેડરમાંથી નીચલી કેડરમાં બી એક્ઝામ આપવા આવશે, એવી પબ્લિકને નથી ગણી, બરાબર. હવે એટલું તો વિચાર્યું જ તું મેં એ વખતે કે વર્ક આસિસ્ટન્ટ આરએમબીમાં પાસ થઈ ગયો એ ઇરિગેશનની એક્ઝામ આપવા નહીં આવે, પણ એવા બી આવેલા છે. તો એવા હવે મને એવું લાગે છે કે એવા બધી એક્ઝામમાં 10% માર્ક્સ રહેવાનો જ. એટલે દરેક એક્ઝામમાં 5 માર્ક્સનું કટ ઓફ વધી જ જવાનું આવા લોકોના કારણે, બરોબર. એને નહીં છોડી શકીએ આપણે. અને એમાં જો 355 નો ચુકાદો આવી ગયો હોત આરએમબી નો, એ ફાઇનલ થઈ ગયો હોત તો બધા કટ ઓફ તમારા 84 થઈ. કેમ કે આ તમારું રિઝલ્ટ બી તમે ચેક કરશો ને તો આમાં 355 માંથી 250 લોકો આમાં પાસ હશે વર્ક આસિસ્ટન્ટમાં. શું કેવું? સાચી વાત. હવે વાત રહી સર્વેયરની. સર્વેયરમાં શું કરવું શું ના કરવું એ લોકોને પ્રશ્ન સતાવે છે. જો સર્વેયરમાં ઘણા લોકોને ડાઉટ છે કે પેલા કોમ્પ્યુટર આઈટી ના એના સબ્જેક્ટ કરીએ કે ના કરીએ. રોજ મને મેસેજ આવે. જો હું ના બી નહીં પાડતો ને હા બી નહીં પાડતો, પણ સિવિલનું ને એ બધું, સિવિલ મેથ્સ બંધારણ એ બધું જે આપણા વાળું 100% એકદમ પરફેક્ટ અચીવ થઈ ગયું હોય એવું લાગે કે હવે એમાં મારી માસ્ટરી આવી ગઈ છે. એનું કારણ હું તમને કહું. આ બધી વસ્તુઓ તો તમારે બધી એક્ઝામમાં કામ આવવાની. કોમ્પ્યુટર આઈટી વાળા તો તમે પર્ટિક્યુલર એક જ એક્ઝામ માટે કરો છો. સાંભળજો મારી વાત, એ તમારે બીજી કોઈ એક્ઝામમાં કામ આવવાના નહીં. જો તમારે સિવિલ મેથ્સ બંધારણ બધું જ પ્રોપર 100% પતી ગયું હોય, તમને કોન્ફિડન્સ ગેઇન થઈ ગયો હોય, તો તમે પેલા આઈટી કોમ્પ્યુટર ઈસી વાળા સબ્જેક્ટ કરવા હોય તો તમારે 2-3 સબ્જેક્ટ હોય તો કરી શકો છો, બરોબર. બાકી મારું માનવું એવું છે કે જો એવું નહીં કે તમે બે બાજુ લાડવો લેવાના જ, સિવિલ બી કાચું છે અને મેથ્સ બી કાચું છે, એમાં પહોંચી વળતો નથી, પણ આઈટી કોમ્પ્યુટર છે એટલે કરવું તો પડશે જ, એવી ભાવના ના રાખશો.
બાકી નહીં ભેગું કરી શકો. બરોબર, બાકી સિવિલ ભેગું થતું નહીં, આઈટી કોમ્પ્યુટર ક્યાં ભેગું થવાનું હોય? અને સિનિયર સર્વેની એક્ઝામમાં ડેફિનેટલી કટ ઓફ નીચે જ જશે. એનું કારણ કેમ કે આઈટી કોમ્પ્યુટર વાળામાં ધારો કે 50 માર્ક્સનું બી આવે ને, તો સિવિલ વાળો જ્યારે એ આઈટી કોમ્પ્યુટરના એટેન્ડ કરતો હશે ને, તો એની એક્યુરેસી 30% જેટલી જ આવવાની. એ 50માંથી 15 માર્ક્સ ભેગા કરી શકશે, એનાથી વધારે નહીં કરી શકે. નહીં યાર જિજ્ઞેસ, એનું મટીરિયલ બનાવવા જેટલો સમય બી નહીં, અને મને આઈટી કોમ્પ્યુટર ઈસીમાં બિલકુલ ઇન્ટરેસ્ટ નહીં. મારે કોમ્પ્યુટર નહોતું ભણવું એટલે તો હું સિવિલ લીધું હતું, કે કોમ્પ્યુટર સામે ના બેસવું પડે. દૂર ભાગતો હતો એટલે તો સિવિલ લીધું હતું. એટલે મેં શું કીધું, સિવિલ, બંધારણ, મેથ્સ, મતલબ આઈટી કોમ્પ્યુટર સિવાયનું જો બધું પ્રોપર 100% પરફેક્ટ થઈ ગયું હોય તો અને તો જ આઈટી કોમ્પ્યુટર વાળા સબ્જેક્ટમાં માથું મારજો, અધરવાઇઝ નહીં. જો પેલામાં તમે 100% અચીવ કરી લીધું તો તમારો 15-20 માર્ક્સનો ગેપ એમને એમ કવર થઈ જશે. પણ તમને સિવિલ તમારું કાચું છે, મેથ્સ તમારું કાચું છે, તમે લોકો કરતા ગેપ ક્રિએટ નથી કરી શકતા, તો પછી તમારે આઈટી કોમ્પ્યુટરની બાજુ વળવું પડશે. પણ આ વસ્તુ તમારે બીજી કોઈ એક્ઝામમાં કામ નહીં. શું કીધું? ઓકે. ને મહેરબાની કરીને વર્ક આસિસ્ટન્ટમાં જે લોકો રહી ગયા છે, મહેરબાની કરીને બિલકુલ નિરાશ થયા વગર તૈયારી સિદ્ધતથી ચાલુ કરો. બરાબર, વેકેન્સીઓ છે જ. એએમસી ગણો કે સિનિયર સર્વેયર ગણો કે આગળ બી કોર્પોરેશનોની બહુ બધી ભરતીઓ આવવાની છે, ને બીજી બી નવી નવી વેકેન્સીઓ ચાલુ ને ચાલુ જ રહેશે. હાલ સિવિલ વાળાને જન્નત છે, પણ સિવિલ વાળાને જન્નત છે, પણ આપણે જ પ્રિપેર નહીં હોય તો શું કરશું? સર્વેર મહેસૂલમાં કટ ઓફ બહાર પાડ્યું એમ તો બરોબર જ હતું, બસ એ 3-1 માર્ક્સ વધી શકે તો શું કહું, બીજી કોઈ કોમેન્ટ નહીં. બસ આવા લોકોના કારણે 3-1 માર્ક્સ કટ ઓફ વધે તો વધે, બાકી બહુ ફેર નહીં પડે. આપણે 120 જેવું બહાર પાડ્યું હતું, 119. બરોબર ને? સર્વેર 216 નહીં આઈડિયા આવી રહ્યો, હજી પબ્લિક સાચા માર્ક્સ નહીં કહેતી જગદીશભાઈ. એમ તો ડીવી માં નામ આવી ગયું ને એટલે લગભગ પાસ જ સમજો. બરોબર, એ પ્રમોશન ની ક્યાં હાલથી ચિંતા કરે. એએમસી ઓગસ્ટ એન્ડ સંભળાય છે. ઓકે, ડન. તમારા ડાઉટ કોઈ છે નહીં ને? બસ તો તૈયારી કરો, ઇજ્જતથી પૂરું કરો. યોદ્ધા વાળાઓ, આપણે પેલું એસએ મિકેનિક્સ ને ઈબીસી જે બાકી છે એ કાલથી જોઈએ. એસએસ1 માં ક્યારે આવશો? અક્ષય સાહેબમાં મજા લે ને બુડા, કેલી મજા આવે. 110 તો આવી જશે, નહીં વાંધો આવે. સેફ જ છે, એટલે હું તો કહું ડીવી માં આવે ને બધા સેફ જ છે. શુભમભાઈ 213 માં ડાઉન જશે, પણ ડીવી નું લિસ્ટ તો આવશે જ ને. પહેલા પેપર તો આપી જ દીધા ને બધાએ. ડાઉન ક્યારે જાય જ્યાં ડીવી કરાવવા ના જાય. પણ પબ્લિક હે ને ડીવી બધી બાજુ કરાવે, તને ખબર? 8 બાજુ ડીવી કરાવીને આવે. એને સરકાર પર વિશ્વાસ રહ્યો જ નહીં. જ્યારથી 355 વાળો કાંડ થયો હોય ને, ત્યારે કોઈ જ પબ્લિક ને વિશ્વાસ નહીં. આરએમબી ક્લાસ 2 માં બી પાસ થઈ ગયું હોય ને, બરોબર સાંભળ, આરએમબી ક્લાસ 2 પાસ થઈ ગયું હોય ને, તો આરએમબી વર્ક આસિસ્ટન્ટમાં ડીવી કરાવી આવે. હાલ 99% પબ્લિક એવી છે. બરોબર, એટલે મારથી કોઈને કહેવાતું નહીં હમણાંથી. પછી એ તો એવું પૂછી દે કે સાહેબ એમાં કોર્ટ કેસ ને કઈ થઈ ગયું, શું તમે પગાર આપશો? એટલે પછી મારે શું કહેવાનું એવાના? બરોબર, ચલો, જય માતાજી. કરો તૈયારી, બેસ્ટ ઓફ લક, અને ફૂલ જોશમાં તૈયારી કરો. સિનિયર સર્વેયર છે, એએમસી છે, હાલ પાછળ પડી જ જાઓ હાથ ધોઈને. ચલો, જય માતાજી. હા, અક્ષય સાહેબ ને કહું સિનિયર સર્વેયર પહેલા આટલા ટોપિક લઈ લે ને, એવું કહી દઉં છું. હો ને? કહી દઉં, એક જ લેક્ચર નું કામ હે, મટીરિયલ બનાવીને નાખી દેશે ને ચાલશે.